હેલો ગાઈસ, તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો તમે બધા? તમે બધા મજામાં જ હશો. તો ઘણા દિવસથી આ ચેનલ મારી ચેનલમાં મીરા પાટણીમાં બ્લોગ આવતા નહોતા, કારણ કે મારે કોલેજની એક્ઝામ હતી. તો અત્યારે એક્ઝામ પણ પૂરી થઈ ગઈ છે અને આજે તો બહુ મોડું થઈ ગયું. અત્યારે 5 વાગી ગયા છે. તો બ્લોગ અત્યારે ચાલુ કર્યો છે. તો મારે હવે અત્યારે ઘણું કામ છે. હું નાહી લઉં, પછી કંઈક નવી નવી વાનગી બનાવીશ. તો બ્લોગમાં બન્યા રહેજો. હાલો ગાઈસ, જો કલ્પેશ જાય છે અત્યારે ગામમાં, કેમ કે ફ્રૂટ લેવાના છે. તો એ ગામમાં જાય છે મારા હાટું. હાલો તો મીરા માટે ફ્રૂટ લઈ આવું. તો કલ્પેશ જાય છે ગામમાં, એ ફ્રૂટ લઈ આવે ત્યાં સુધી હું નાઈને ફ્રેશ થઈ જાઉં. હાલો ગાઈસ, જો હું નાઈને ફ્રેશ થઈ ગઈ છું અને કલ્પેશ ગયા હતા ગામમાં, ફ્રૂટ લેવા ગયા હતા. જો કલ્પેશ ફ્રૂટ લઈ આવ્યા છે, સફરજન લેતા આવ્યા છે, પછી સંતરા લેતા આવ્યા છે, પછી જામફળ લેતા આવ્યા છે. હાલો કંઈક ખાઈ લઈ અને પછી કંઈક બનાવી દાળ ઢોકળી બનાવશું આપણે આજે. ચાલો આગળનો વ્લોગ આવે મીરા ઉતારશે. હાલો ગાઈસ, જો હવે દાળ ઢોકળી બનાવું છું. તો દાળ ઢોકળીની મેં બધી સામગ્રી લઈ લીધી છે. તેલ, પછી વાટકની ચટણી, ચણાનો લોટ, ઘઉંનો લોટ અને હળદર, મીઠું, જીરું, ધાણા જીરું અને પાણી. તો દાળ ઢોકળી કેવી બને છે એ જોવા માટે બ્લોગને કન્ટિન્યુ ચાલુ રાખજો. ઘઉંનો લોટ લઈ લો પેલા થોડોક. હવે આમાં થોડોક ચણાનો લોટ નાખીએ. થોડોક જાજો જાજો પડી ગયો. હવે આમે મીઠું, પેલા કેનો લોટ હતો? પેલા ઘઉંનો લોટ, પછી ચણાનો લોટ, પછી મીઠું, પછી હળદર, એ શું? પછી જીરું, ધાણા જીરું, પછી ચટણી, ખાંડેલી ચટણી કે ને આને? વાટેલી વાટેલી ચટણી હો. હાલો પછી પાણી નાખીને લોટ બાંધી લઈ. કેટલું નાખવાનું? 1 ગ્લાસ કે 2 ગ્લાસ? જોઈએ એટલે. તો મીરાને લોટ બાંધી લેવા દે. હાલો આપણે ત્યાં. હાલો ગાઈસ, જો હવે મેં દાળ ઢોકળીનો લોટ બાંધી લીધો છે અને દાળ ઢોકળીના લોટમાંથી આવી રીતે આપણે લોટ લઈને પછી દાળ ઢોકળી વણી લઈએ. ઢોકળી વણી લઈએ, દાળ ઢોકળી. ફટાફટ ઢોકળી વણી લઈએ, કારણ કે મને બહુ જ ભૂખ લાગી. તમને લાગી બહુ જ ભૂખ? હા, મને પણ ભૂખ લાગી. હમણાં આપણે બનાવી હતી કલ્પેશ, કેવી બની હતી દાળ ઢોકળી? એકદમ બકવાસ. એકદમ બકવાસ બની હતી. ગાઈસ, ખાલી અમે બધા દાળ ઢોકળી ખાઈ, કલ્પેશ નહીં ખાઈ. કલ્પેશ ને ભૂખ્યું રહેવાનું છે. એમ થોડું ચાલે, હું પણ ખાઈશ. તમને નહીં દેવામાં. દાળ ઢોકળી તૂટી ગઈ ગાઈસ, દાળ ઢોકળી તૂટી ગઈ. આછો થઈ ગયો લોટ. આઈ જાય તૂટી પહેલી વાર. હા, એ તો મને ખબર છે. હું તો રહું તારા બધો કેટલા મહિના. કલ્પેશની નજર લાગી ગઈ એટલે દાળ ઢોકળી તૂટી ગઈ. હું રહું 6-7 મહિનાથી તારા ભેગો, ખબર છે મને. હવે મસ્ત બનાવજો. હવે ફટાફટ હમણાં બની જાય. ફટાફટ રાઈટના 10 વાગશે મને લાગે એવું. અત્યારે કેટલા વાગ્યા રાઈટ જોઈ લો. જો હું અત્યારે જોઈ લઉં. અત્યારે જો વાગવામાં 8:15 વાગ્યા. હવે જોયા 10 વાગાડે, 11 વાગાડે, 12 વાગાડે. હમણાં ફટાફટ બની જાય. એમાં શું નાખશો જરાક રેસીપી કહી દે છે. અત્યારે તો કઈ નહીં, અત્યારે તો ખાલી દાળ ઢોકળી વણું જ છું. ઢોકળી
પછી હમણાં વઘાર કહીશ તો કહીશ. આ લોટ થોડોક નાખવાનો ને એટલે શું એટલે લોટ આછો થઈ ગયો એટલે લોટ નાખે એટલે જાડો થઈ જાય એવું હોય ને તૂટે નહીં એટલે લોટ. ઓય અચ્છા એવું આપણે તો કઈ બનાવતા આવડતું નથી. આ તો મીરાને આવડે એટલે પૂછીએ આપણે નવરા બેઠા બેઠા. જો કટકા કરે છે મીરા. હા હવે ઢોકળી બનશે. જે ઢોકળી પડી ગઈ. જો ગાઈસ આછી દાઈ ઢોકળી. હાલો ગાઈસ તો હવે હું બધી ઢોકળી વણી લઉં ત્યાં સુધી દાઈ ઢોકળી કેવી બને છે એ જોવા માટે વ્લોગમાં બન્યા રહેજો. હાલો ગાઈસ જો હવે દાઈ ઢોકળી વણાઈ ગઈ છે બધી. હવે એનો વઘાર કરી લઉં. પેલા તેલ નાખી લઉં. ચટણી, જીરું ને થોડુંક મીઠું. ચટણી, જીરું અને મીઠું અને હળદર. પાણી. મસાલાનો પેસ્ટ બને છે. હેલો ગાઈસ જો તેલ આવી ગયું છે તો આપણે એમાં રાઈ નાખશું. રાઈ પછી લીમડો નાખશું. લીમડો ના ચટણીની પેસ્ટ નાખી દઈ. પાણી નાખી દઈ. પાણી. હવે શું કરવાનું છે બોલી દે. હવે પછી આપણે એમાં ચણાની દાળ બાફી હતી મેં ચણાની દાળ નાખશું. પછી પાછું પાણી નાખશું. પછી દાળ ઢોકળી નાખી દઈશું. ઢોકળી ઢોકળી નાખી દઉં. ઢોકળી નાખી દઉં. જીરું તો ભૂલાઈ ગયું. શું ભૂલાઈ ગયું? જીરું. જીરું ભૂલાઈ ગયું ગાઈસ. જીરું ઉપરથી નાખી દઈ થોડુંક. હાલો ગાઈસ જો હવે આ ચટણી ઉકળી ગઈ છે. હવે આપણે એમાં આ ચણાની દાળ નાખી દઈએ. બાફેલી ચણાની દાળ. ચણાની દાળ નાખી દીધી. ઉકળી જાય પછી આપણે એમાં દાળ ઢોકળી નાખી દઈશું. એટલે દાળ ઢોકળી થઈ ગઈ. હાલો ગાઈસ જો હવે પાણી ઉકળી ગયું છે તો એમાં દાળ ઢોકળી નાખી દો એટલે ફટાફટ બની જાય. હવે લાસ્ટ સ્ટેજ ઉપર હાલે છે આપણે દાળ ઢોકળી. હાલો ગાઈસ તો જો ફાઇનલી આપણી દાળ ઢોકળી બની ગઈ છે. જો દાળ ઢોકળી ડીશમાં ભરી દો બધાને. મારી જ્યાં ભરાઈ ગઈ છે. આ ભાઈ જો લીંબુ નું મોરે છે. પછી ટેસ્ટ કરી બે કેજો કેવી દાળ ઢોકળી બની છે. જોઈને જ લાગે હાવ ગંધારી બની. દે દે ના 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 મસ્ત મસ્ત મસ્ત. અંબે ખાઈ જાય. મસ્ત બની છે ભાઈ મસ્ત. તો ચાલો હવે દાળ ઢોકળી ખાઈ લઈ. હું મીરા દાળ ઢોકળી ખાઈ લઈએ. હા ભલે ટેસ્ટ કરી લઉં. કેવી છે? તીખી છે. તીખી બનાવી નાખી છે. કમ મસ્ત છે પણ આ વખતે જરાક સ્પાઈસી થઈ ગઈ છે. સ્પાઈસી મીન્સ તીખી. લીંબુ નાખી. તને કેવી લાગી ભાઈ? કેવી લાગી બોલ?
તીખી લાગી તીખી અને તીખી લાગી તો હાલો હવે દાળ ઢોકળી પૂરી કરી નાખીએ આપણે ને મીરા દાળ ઢોકળી પૂરી કરી નાખીએ હાલ ગાઈસ તો જો અત્યારે રાતના 10 વાગ્યા છે ને અત્યારે અમે પિક્ચર જોઈ છીએ કંતારા લેજન્ડ પિક્ચર જોઈ છે હું ને કલ્પેશ બે હાલો ગાઈસ જો અમે પિક્ચર જોઈ હાલો ગાઈસ જો રાતના વાગી છે 11:30 અને અત્યારે મને નીંદર આવે છે તો હવે અહીંયા આપણે બ્લોગને પૂરો કરીએ અને જો તમારે આવા વિડીયો જોતા જ હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા હું જે વિડીયો બનાવું તમને સીધી એની લિંક મળી જાય અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને 5 જણાને શેર કરજો ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ